નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર અભિગમ પ્રભુની આરાધના સાથે યોગ નિર્દર્શન યોગમય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કામરેજ તાલુકાના હલધરુ ગામે નાયક પરિવારના 2 ઘરોના તાળા તોડી આશરે 2 લાખની મત્તાની ચોરી થતા ગામમાં ચકચાર સાથે ભયનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે હલધરુ ગામમાં રહેતા બચુભાઈ નાથુભાઈ નાયક અને સુરેખાબેન અરવિંદભાઈ નાયક અને વિજયભાઈ રમણભાઈ નાયકનો પરિવાર રહે છે, જેમાં બચુભાઈ નવસારી રહેતા તેમના દીકરા દેવાંગભાઈ નાયકને ત્યાં ગયા હતા અને સુરેખાબેન પણ તેમના નવસારીના ઘરે તેમનો દીકરો અમેરિકાથી આવ્યો હતો પિનાકીનભાઈ એમને ત્યાં ગયા હતા. આમ બંને ઘરે તાળું હતું. ત્યારે આ તકનો લાભ લઈને કોઈ ચોર ઇસમ તારીખ 5/7/2024 ના રોજ ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી બંને ઘરોમાં બધું તોડી ફોડીને રફેદફે કરી ગયા હતા. આમ બંનેને ત્યાંથી મળીને કુલ રૂપિયા 1,85,000ની ચોરી થઈ હતી. આ ફળિયામાં એક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગ્યા હતા. તેમાં રાત્રે 2:28 કલાકે 3 ઇસમો મોટરસાયકલ ઉપર આવીને નાયક પરિવારના બારણામાં મોટરસાયકલ મૂકી ઘરમાં ગયા હતા અને 3:30 કલાકે પાછા મોટરસાયકલ ઉપર જતા દેખાયા હતા. આ મોટરસાયકલ અલીના રસ્તે ભાગતા દેખાયા હતા. તેમજ આ બનાવની ફરિયાદ ઉભેડ પોલીસ ચોકીમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે ઉપર પડેલ ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી છે. નેશનલ હાઈવે નંબર 48 પર હાલમાં હજુ ચોમાસું બેઠું ત્યાં નવસારીથી ચીખલીની વચ્ચે અનેક જગ્યાએ જોખમી ખાડા પડતા વાહન ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થાય એવી ભીતિ સેવાઈ રહી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી શહેરમાં બનેલા ઓવરબ્રિજ ઉપર લોકોનો જોખમી રીતે બેસીને રીલ્સ બનાવતો સિલસિલો યથાવત. પૂર્વ અને પશ્ચિમને જોડતા ઓવરબ્રિજ ઉપર લોકો જોખમી રીતે બેસીને વિડીયો બનાવતા કેમેરામાં કેદ થયા છે. અગાઉ પણ ઓવરબ્રિજ ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં ટ્રાફિક વિભાગ દ્વારા ઓવરબ્રિજ પર બેસી રહેતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જોખમી રીતે રીલ્સ બનાવતા લોકો આપી રહ્યા છે મોટી દુર્ઘટનાને આમંત્રણ. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 29.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 26.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% જ્યારે સાંજે 93% રહ્યું હતું. હવાની ગતિ 7.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.